તો 12 કલાક બાદ પણ અમદાવાદમાં અનેક ઠેકાણેથી હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। ડી કેબિન અંડરપાસ હજુ પણ જળમગ્ન થયા રહ્યા છે। ઉતાવળમાં ખુલ્લો મુકાયેલ અંડરપાસ હજુ પણ પાણીમાં ગરકાવ। અંડરપાસમાં પંપ જ ન મૂકતા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી। ડી કેબિન અંડરપાસનો એક માર્ગ રાણીપ તરફ તો अन्य एक मार्ग चैनपुर तरफ जाए छे। एडिशनल सिटी इंजीनियर ऋषि पंड्याનું નિવેદન સંપ અને પંપ મૂકવાની જે કામગીરી છે તે ન કરાય હોવાથી પાણી નથી ઓસર્યા તે પ્રકારની વાત પણ કરી। 20 થી 30 દિવસમાં એએમસી પંપ મૂકવાની કામગીરી કરશે તે પ્રકારનો પણ દાવો કર્યો। અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે પડેલા વરસાદને 12 કલાક જેટલો સમય વીતવા આવશે, પરંતુ અમદાવાદ શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી પહેલાં જ વરસાદમાં ધોવાઈ ચૂકી છે અને હાલ અમે છીએ ડી કેબિન અંડરપાસ ખાતે। અહીંયા આગળના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। આ વિસ્તાર છે ડી કેબિન અંડરપાસનો, જે આગળથી એક રસ્તો છે તે કાળીગામ, અન્ય રસ્તા છે તે ન્યૂ રાણીપ અને ચેનપુર વિસ્તારમાં પસાર થાય છે અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે પાણી ભરાઈ ગયા બાદ ઉતરવાની કોઈ વ્યવસ્થા જ ન હોવાના કારણે આ જે બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવશે મારા કેમેરામેન કરણ, જે આગળનો બ્રિજમાં અંદર ઘૂસવાનો પ્રવેશ દ્વાર છે તે જ સ્થળ ઉપર અત્યારે દરવાજા લગાવી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, 2 વરુણ પંપ છે તે પણ અહીંયા આગળ લગાવવામાં આવ્યા છે અને પાણી ઉલેચવાની કામગીરી અત્યારે અહીંયા આગળ કરવામાં આવી રહી છે। ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓ છે તેમના તરફથી રૂબરૂ મુલાકાત લેવામાં આવી અને તે બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે। 2 વરુણ પંપ મૂકી અને પાણી છે તેને ઉલેચવાની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે। સ્વાભાવિક રીતે પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તાર છે અને તેના જ કારણે થઈને અલગ અલગ સવાલ છે તે પ્રશાસનની કામગીરી સામે ઉઠી રહ્યા છે। આપણી સાથે અમદાવાદ મહાનગરપાલિકાના એડિશનલ સિટી ઇજનેર પણ અહીંયા આગળ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, ઋષિ પંડ્યા, અને તેમને પણ પૂછીશું કે આખરે શા કારણથી આ અંડરપાસ છે તે અત્યારે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। પંડ્યા સાહેબ, વરસાદ ખાસા સમયથી બંધ છે, આ પાણી ન ઉતરવાનું કારણ શું? આપણે અહીંયા આગળ વરુણ પંપ પણ મૂકેલો છે। અત્યારે 2 વરુણ પંપ મૂકેલા છે, બીજા 2 વરુણ પંપ અત્યારે મંગાવેલા છે। વરુણ પંપથી અત્યારે ખાલી કરવાનું ચાલુ છે। સંપ અને પંપની કામગીરી જે તે વખતે બાકી રહેલી હતી એની અત્યારે ચાલુ છે। આ ચોમાસામાં જ પંપ મૂકવાની કામગીરી કરાશે કે ચોમાસા પછી? એટલા માટે કેમ કે આ ચોમાસામાં આ હાલાકી યથાવત જ રહેશે? ના, આ ચોમાસામાં અમારે કામગીરી પૂરી થઈ જશે। લગભગ 20 થી 30 દિવસ જેવું લાગે એવું છે। અમારા વોટર ઓપરેશન ડિપાર્ટમેન્ટમાં પણ વાત થયેલી છે, એ લોકો પંપ લાવે છે, એ પંપ ઇન્સ્ટોલ થઈ જાય એટલે અમે ડિલિવરીની વ્યવસ્થા કરી દઈશું। સાહેબ, એક અંતિમ સવાલ, આ અંડરપાસ બંધ થવાના કારણે અત્યારે બ્રિજ બંધ કરાયો છે, કયા કયા રૂટને આના કારણે અસર છે? કારણ કે એક રસ્તો છે તે રાણીપ અને કાળીગામ બાજુ જઈ રહ્યો છે। ચેનપુર ગામથી જે રસ્તો આવે છે એટલો એક જ રૂટ બંધ છે, બાકી ડી કેબિનવાળો રસ્તો આખો ખુલ્લો છે। અહીંથી પણ આગળ કાળીગામથી આગળનો પણ રસ્તો ખુલ્લો જ છે। 2 વરુણ પંપ મૂકવામાં આવ્યા છે અને 2 વરુણ પંપ છે તે બીજા મંગાવવામાં આવ્યા છે। સંપ અને પંપ મૂકવાની કામગીરી સિવાય આ અંડરપાસ છે તે ચાલુ કરી દેવામાં આવ્યો, જેના કારણે અત્યારે પરિસ્થિતિ અહીંયા આગળ જોઈ શકાય છે। ઉતાવળિયો નિર્ણય જેને કહી શકાય, તેના કારણે થઈને આખો અંડરપાસ છે તે પાણીમાં ગરકાવ છે અને અહીં આગળથી પસાર થતા વાહન ચાલકો છે તે પણ ફરીને જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।